નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ ચેનલ। મુખ્ય સમાચાર જોતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। બનાસકાંઠા જિલ્લામાં રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દિવાળી જેવો માહોલ। સોમવારે રાત્રે દરમિયાન જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મહાઆરતી, આતશબાજી સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાયા। પાલનપુર ખાતે લોકસભાના મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરાયો। જિલ્લા સાંસદ સહિત ધારાસભ્યો સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા। જૂના ટીસા ખાતે ડીટીઓએ ઓચિંતી મુલાકાત લીધી। ગ્રામ પંચાયત અને પીએચસીમાં સરપ્રાઇઝ મુલાકાત લઈ સમીક્ષા કરી। ડીસામાં મિત્રો પાસેથી નાણાં લઈ પરત ન આપનાર શખ્સને કોર્ટે 1 વર્ષની સજા ફટકારી। પાલનપુરના મડાણાગઢ ખાતે શ્રીરામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય લોક ડાયરો યોજાયો। મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ મંદિરમાં બિરાજમાન થતા સમગ્ર ગામમાં દિવાળી જેવો માહોલ સર્જાયો। પાલનપુર તાલુકાના મડાણાગઢ ખાતે અયોધ્યામાં 500 વર્ષ બાદ ભગવાન શ્રીરામ મંદિરમાં બિરાજમાન થતા ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। સતત 5 દિવસ સુધી ગ્રામજનોએ દિવાળીના તહેવારની ભારે ઉજવણી કરી હતી। ગામમાં વસતા સર્વે સમાજના લોકો એકત્ર થઈને ભગવાન શ્રીરામની શોભાયાત્રા યોજી હતી ને સવારે અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામ મંદિરમાં બિરાજમાન થતા સમગ્ર ગામમાં દિવાળી જેવો માહોલ સર્જાયો। સોમવારે રાત્રિ દરમિયાન ભગવાન શ્રીરામના રામોત્સવ ઉજવણીમાં ભવ્ય લોક ડાયરાનું આયોજન કરાયું હતું, જેમાં ઉત્તર ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા ભગવાન શ્રીરામના ભજનો રજૂ કરતા સમગ્ર ગામ રામમય બની ગયેલ જોવા મળ્યું હતું ને ગામના યુવાનો દ્વારા રામોત્સવની ઉજવણી કરવામાં ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી અને ગામના દાતાઓ દ્વારા ભગવાન શ્રીરામ જ્યારે મંદિરમાં બિરાજમાન થાય છે ત્યારે ગૌમાતા માટે 4 ટ્રેક્ટર ઘાસના પુડાઓ ડીસા ગૌશાળામાં દાન કર્યું હતું। ત્યારે સમગ્ર મડાણા ગામ રામમય બનીને ભગવાન શ્રીરામના પ્રતિષ્ઠા મહોત્સવને ભારે ઉલ્લાસ સાથે ઉજવ્યો હતો। પાલનપુરના ગઢ ખાતે રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત 551 દીવડાની મહાઆરતી યોજાઈ। નર્મદેશ્વર મહાદેવ મંદિરે 211 દીવડા પ્રગટાવીને રામોત્સવની ઉજવણી કરાઈ। પાલનપુર તાલુકાના ગઢ ખાતે અયોધ્યામાં ભગવાન રામ મંદિરમાં બિરાજમાન થતા સોમવારે રાત્રે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો। ગઢ નર્મદેશ્વર મહાદેવના મંદિરે 211 દીવડા પ્રગટાવવામાં આવ્યા, જ્યારે વાલકેશ્વર શેરીમાં આવેલા ખોડિયાર માતાજીના મંદિરે 511 દીવડાની ભગવાન રામની આરતી ઉતારવામાં આવી હતી અને રામજી મંદિર ખાતે સંતવાણીનો કાર્યક્રમ યોજાયો। ત્યારે ગામના યુવાનો દ્વારા રાત્રિ દરમિયાન ભવ્ય આતશબાજી કરવામાં આવતા દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો અને સમગ્ર ગામ ભગવાન રામના રંગે રંગાયું। ડીસા નગરપાલિકા દ્વારા ભવ્ય સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું। ડીસા નગરપાલિકા દ્વારા ભવ્ય સુંદરકાંડનું આયોજન કરાયું। અયોધ્યા ખાતે બિરાજમાન શ્રીરામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે સમગ્ર ભારત દેશ ઉત્સાહ અને ઉમંગ સાથે વધાવી રહ્યા છે, ત્યારે દરેક શહેરોમાં કે ગામડાઓમાં ઘરે ઘરે દુકાને શ્રીરામ ભગવાનના ધ્વજ જોવા મળે છે। શહેરો પણ રોશનીઓથી અને દીવડાઓથી શણગારવામાં આવે છે અને ડીસા નગરપાલિકા દ્વારા ડીસાના રાજમાર્ગો રોશનીથી શણગારવામાં આવી છે અને શહેરના રાજમાર્ગો ઝગમગી રહ્યા છે। નગરપાલિકા દ્વારા સુંદર મજાના રસ્તાઓ જોવા મળી રહ્યા છે અને ડીસા ખાતે જોવા જઈએ તો શ્રીરામ ભગવાન સાક્ષાત ડીસા પધારી રહ્યા હોય તેવો માહોલ જોવા મળ્યો છે। ડીસા નગરપાલિકા દ્વારા સુંદર મજાનું સુંદરકાંડ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં ડીસાના યુવાન અને ઉત્સાહી ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે સાથે ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન ગોવાભાઈ દેસાઈ, નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવે, ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયકોર તથા કોર્પોરેટરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। નગરપાલિકા કર્મચારીઓ ખડે પગે રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। ત્યારે ધારાસભ્યશ્રીના હસ્તે 111 દીવાઓની આરતી પણ કરવામાં આવી હતી। ત્યારે ડીસા શહેરની જનતા અમદાવાદથી આવેલ કલાકાર કેતન કુમારના મુખે સુંદરકાંડ, હનુમાન ચાલીસા અને રામકથા સાંભળવા માટે ભારે સંખ્યામાં ઉમટી પડ્યા હતા। શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને પાંથાવાડા ભક્તિના રંગે રંગાયો। અયોધ્યા નગરીમાં શ્રીરામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને રાજસ્થાનને અડીને આવેલા પાંથાવાડા ગામ ભક્તિના રંગે રંગાયું। પાંથાવાડાના દરેક મંદિરો તારીખ 17 થી લઈને 22 તારીખ સુધી લાઇટ ડેકોરેશનની રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું અને ગામ સજાવા ભક્તો દ્વારા સમગ્ર ગામમાં શ્રીરામના બેનરો અને ધજાદંડ સમગ્ર ગામમાં બાંધીને સવારે 5 વાગે આખા ગામમાં પ્રભાત ફેરી કરીને દરેક ભક્તો શ્રીરામના નારા સાથે ભક્તિ કરતા જોવા મળ્યા। ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા ના ભાગરૂપે પાંથાવાડામાં ગ્રામજનો અને ભાવિક ભક્તિઓ દ્વારા
ગામની ફરતે શ્રીરામ ભગવાનની શોભાયાત્રા કાઢીને ગ્રામજનો અને ભક્તો શ્રીરામના નારા સાથે લગભગ 2 કિલોમીટર લાંબી શોભાયાત્રામાં જોડાયા। કરિયાણા એસોસિએશન દ્વારા ધર્મપ્રેમી જનતાને મહાપ્રસાદ રૂપે જમણવારનું આયોજન કરાયું હતું અને સાંજે મહાઆરતી કરીને ડાયરાનું આયોજન કરાયું હતું। ભક્તો મોડી રાત સુધી ભક્તિના રંગે રંગાયા। પાલનપુર ખાતે બનાસકાંઠા લોકસભાના મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ બનાસકાંઠા જિલ્લા પ્રભારી, જિલ્લા સાંસદ, જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ ચૂંટાયેલા ધારાસભ્યોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો। બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણી પૂર્વ ભાજપ દ્વારા લોકસભા મધ્યસ્થ કાર્યાલય શરૂ કરવામાં આવ્યું। ગાંધીનગર ખાતેથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા દ્વારા ગુજરાતમાં 26 લોકસભા કાર્યાલયનો વર્ચ્યુઅલી પ્રારંભ કરાવવામાં આવ્યો, જેમાં પાલનપુર ખાતે બનાસકાંઠા લોકસભાના મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ બનાસકાંઠા જિલ્લા પ્રભારી, જિલ્લા સાંસદ, જિલ્લા ભાજપ પ્રમુખ અને ચૂંટાયેલા ધારાસભ્યોની ઉપસ્થિતિમાં કરાયો। પાલનપુરમાં આબુ હાઈવે ઉપર વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર, સાંસદ પરબત પટેલ સહિત અનેક કાર્યકર્તા, આગેવાનો, ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને બનાસકાંઠા લોકસભા મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ કરાયો, જેમાં અયોધ્યાને લઈને જાહેરાત કરવામાં આવી હતી કે આગામી 31મી જાન્યુઆરી અને 3જી ફેબ્રુઆરીએ અયોધ્યા ખાતે પાલનપુરથી સ્પેડ ટ્રેન જશે, જેમાં જિલ્લાના તમામ લોકોને અયોધ્યા જવા માટેનું આહવાન કરાયું। જ્યારે કાર્યાલયના પ્રારંભ પ્રસંગે કાર્યકર્તાઓએ ચૂંટણીની તૈયારી માટે પણ આહવાન કર્યું હતું અને બનાસકાંઠા લોકસભાની સીટ 5 લાખ મતોથી વિજેતાને માટે કાર્યકર્તાઓએ કામે લાગી જવા આહવાન કરાયું અને લોકસભા મધ્યસ્થી કાર્યાલયના પ્રારંભ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ સહિત ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, નગરપાલિકાના પ્રમુખો સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાતમાં આજે લોકસભાની ચૂંટણીના ભારતીય જનતા પાર્ટીએ શુભ શરૂઆત કરી દીધી। 26 લોકસભા કાર્યાલય વર્ચ્યુઅલી રાષ્ટ્રના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાજીએ, CR પાટીલજી એમની સાથે હતા, માનનીય મુખ્યમંત્રીજી એમની સાથે હતા અને 26 લોકસભા કાર્યાલયના એ સાથે ઉદ્ઘાટન વર્ચ્યુઅલી અને પછી એ સ્વયં ઉપસ્થિત બધા જ જિલ્લાના લોકો રહીને એ થયા છે। બનાસકાંઠા જિલ્લા કાર્યાલયનું ઉદ્ઘાટન અહીંના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહભાઈ, પ્રભારી જયંતિભાઈ, આ સીટના ઇન્ચાર્જ એવા રાજેન્દ્રસિંહભાઈ, બધા જ ધારાસભ્યો, માનનીય સાંસદ શ્રી પરબતભાઈ, પૂર્વ ધારાસભ્યો, પૂર્વ સાંસદો, બધા જ આગેવાનોની સાથે આજે બનાસકાંઠા કાર્યાલયનું ઉદ્ઘાટન થયું છે। બનાસકાંઠા કાર્યાલયના ઉદ્ઘાટનથી બનાસકાંઠા કાર્યકર્તા એ ચૂંટણીની અંદર જે રાષ્ટ્ર તરફથી, પ્રદેશ તરફથી કાર્યક્રમો આવ્યા એ કાર્યક્રમોમાં સુપેરે એ લાગી જશે અને એના કારણે જે હંમેશા બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટી માટે એક મજબૂત અને મહત્ત્વની સીટ રહી છે, આ વખતે પાટીલજીએ જે પ્રકારની નેમ વ્યક્ત કરી છે પ્રચંડ બહુમતીથી જીતવાની, એ નેમને લઈને અહીંયા બનાસકાંઠા એક ઇતિહાસ રચશે એમાં કોઈ મિનમેક નથી અને આ કાર્યાલયનું આજે આબુ રોડ ઉપર ઉદ્ઘાટન થયું છે અને વિધિવત અહીંયા ચૂંટણીના મંડાણ થઈ ગયા છે। ફેબ્રુઆરી અંતમાં ચૂંટણી આવી શકે। ડીસા તાલુકાના વાસણા ગોળિયા ગામ રામમય બન્યું। ડીસા તાલુકાના વાસણા ગોળિયા ગામ રામમય બન્યું। અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ડીસા તાલુકાના વાસણા ગોળિયા ગામે સમસ્ત ગ્રામજનો એકઠા થઈને ભગવાનની રામયાત્રા નીકાળી હતી, જ્યારે ડીજેના સાથે લાઈવ ડીજે, શ્રીરામ ભગવાનની બગી, એક બુલડોઝર તથા 100 જેટલા ડ્રાઈવરની લાંબી એવી 3.5 કિલોમીટરની યાત્રા વાસણા નવા કોળિયાથી નીકળી જઈને જૂના કોળિયા થઈને સંતોષી કોળિયાથી પરત ફરી હતી। ઠેર ઠેર જગ્યાએ રામ ભક્તો દ્વારા રામનું સ્વાગત કરાયું હતું અને સમગ્ર ગામમાં શ્રીરામની ધજાઓથી લહેરાઈ ગયું અને સમસ્ત વાતાવરણ જય શ્રીરામના નારાથી ગુંજી ઉઠ્યો અને દરેક ઘરે શેરીઓ વડાવીને ફૂલડાઓથી સજાવી હતી। ત્યારે આ યાત્રા પરત નવા ગોળિયા મહાદેવ મંદિર ખાતે સમાપન થઈ હતી। ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અયોધ્યા ખાતે શ્રીરામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી હતી, તેને સમસ્ત ગામ લોકો લાઈવ ટેલિકાસ્ટ નિહાળી હતી અને શ્રીરામ ભગવાનને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી, વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપક મોહન ભાગવત, યુપીના મુખ્યમંત્રી યોગી આજના, યુપીના રાજ્યપાલ અને ગુજરાતની પનોતી પુત્રી આનંદીબેન પટેલની
હાજરીમાં શ્રીરામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા લાઈવ નિહાળવાનો લાવો ગ્રામજનોએ લીધો હતો. અયોધ્યા ખાતે જ્યારે પહેલી આરતી માનનીય વડાપ્રધાન શ્રીના હસ્તે થઈ તે સમયે સમસ્ત ગામવાસીઓ એકસાથે 1500 જેટલા દીવાઓને મહાઆરતી ઉતારી હતી. સાથે સાથે મોબાઈલની ફ્લેશ લાઇટો પણ ચાલુ કરીને આરતીમાં સહભાગી બન્યા હતા. સમસ્ત ગામ સાથે રહીને ભોજન પ્રસાદનો લાભ લીધો અને ગામના યુવાને જણાવ્યું હતું કે ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે અમારું ગામ આજે રામમય બની ગયું છે. અમને પણ એવું લાગે છે કે આજે અમે ખુદ અયોધ્યા બેઠા છીએ તેવું અમને અહેસાસ થાય છે અને આજે સાંજે રામ ભક્તિમય ભવ્ય લોક ડાયરો યોજાનાર છે. ઓકે આજે આપણા ગામની અંદર જે પ્રોગ્રામ કરવામાં આવ્યો કયા હેતુથી અને કઈ વિશે પ્રોગ્રામ કરવામાં આવ્યો? આજે સૌ પ્રથમ તો બહુ ખુશીનો ઉત્સવ છે, કારણ કે જે 500 વર્ષના ઇતિહાસમાં જે અમારું સપનું હતું, જે ક્ષણ જોવા માટે અમારી આંખો તલપાપડ થતી હતી, એ ક્ષણ અમે આજે નજરે નિહાળી છે. સમસ્ત વાસના ગુળિયા એક મંડપ નીચે એક ધર્મશાળામાં અને સાથે મળીને અમે પૂજન કર્યું છે અને પ્રત્યક્ષ ન જઈ શક્યા પણ પરોક્ષ રૂપે ડિજિટલના માધ્યમથી અમે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અમે ખૂબ સુંદર રીતે નિહાળ્યો છે. આપણે આ ગામની અંદર તમે આજે પ્રોગ્રામ કર્યો, રામ ભગવાનની યાત્રા હોય છે, એ કેવી રીતે હોય છે, કેટલા પબ્લિક હતી? આજે લગભગ 3000 પબ્લિક સાથે 3.5 કિલોમીટરની ભવ્ય શોભાયાત્રા નીકાળી. એની સાથે સૌ ગામ લોકો અહીંયા આગળ ઉપસ્થિત થયા અને એની સાથે જ અમે ખૂબ સુંદર મજાનું આખા ગામના સાથ સહયોગથી ભોજન સમારંભ કરી અને આજના કાર્યક્રમને ધૂમધામપૂર્વક ઉજવ્યો. રાત્રે અમારે ત્યાં આગળ ડાયરાનું પણ આયોજન કરેલ છે અને ભવ્ય દિવ્ય ડાયરો આખું ગામના હસ્તકમાં ડાયરો થશે. એ જ આશા અને અપેક્ષા સાથે અમે હવે આ કાર્યક્રમમાં પાછા ફરી વાર જોડાઈએ છીએ. શું નામ આપનું? આપણા મુકેશભાઈ. જૂના ડીસા ગામે જિલ્લા વિકાસ અધિકારી ગ્રામ પંચાયત તેમજ PHCની ઓચિંતી મુલાકાત લીધી. બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીએ આજે ડીસા તાલુકાના જૂના ડીસા ગામની ઓચિંતી મુલાકાત લીધી હતી. ગ્રામ પંચાયત અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈને કામગીરી સમીક્ષા કરીને અરજદારોની રજૂઆત સાંભળી હતી. સરકારી કચેરીઓમાં આવતા અરજદારો અને લોકોની રજૂઆતો પ્રશ્નોનો યોગ્ય રીતે નિકાલ થાય છે કે કેમ અને કર્મચારીઓ પણ કેવી કામગીરી કરી રહ્યા છે તેની ચકાસણી માટે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેએ ડીસા તાલુકાની જૂના ડીસા ગ્રામ પંચાયત અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી. બંને કચેરીમાં કર્મચારીઓની કામગીરીની સમીક્ષા કરી હતી તેમજ કેટલા અરજદારો આવ્યા છે તેમના પ્રશ્નોનો યોગ્ય નિકાલ થાય છે કે કેમ તે અંગે ચકાસણી કરી હતી. સાથે ગ્રામ્ય પંચાયતમાં મફત પ્લોટ મેળવવા માટે આવેલા લોકો અને અરજદારોને રૂબરૂ મળીને તેમની રજૂઆતો સાંભળી હતી અને આ મામલે અરજદારોના પ્રશ્નોના ત્વરિત ઉકેલ લાવવા માટે કર્મચારીઓને સૂચના આપી હતી. આ અંગે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે ડીસાના જૂના ડીસા ગ્રામ પંચાયત અને આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી અને કર્મચારીઓની કામગીરીની સમીક્ષા કરી હતી. સાથે જ મફત પ્લોટ મેળવવા માટે અરજી કરેલા લોકો સાથે મુલાકાત કરીને તેમની રજૂઆત સાંભળી હતી અને ઝડપી નિકાલ માટે કર્મચારીઓને સૂચના આપી હતી. આ સિવાય સ્થાનિક લોકોએ બોગસ પ્રેક્ટિસ કરતા તબીબો અંગે રજૂઆત કરતા તેમની સામે પણ તપાસ કરી કાર્યવાહી કરવાની બાંહેધરી આપી હતી. ગામ જૂના ડીસામાં આજે આકસ્મિક મુલાકાત કરવામાં આવી અને અહીંયા અરજદારોની જે વિભિન્ન અરજીઓ છે, જે મફત પ્લોટની અરજીઓ છે અને જે વિભિન્ન ગામના પ્રશ્નો છે એની ચર્ચા કરી છે અને અમુક સ્થળોની અત્યારે સ્થળ મુલાકાત પણ અમે લેવાના છે. કામગીરી જે છે એ ગ્રામ પંચાયતના તમામ સભ્યો દ્વારા અને જે તમામ સ્ટાફ છે એમના દ્વારા બહુ સારી રીતે કરવામાં આવી છે કે તેમાં કઈ રીતે વેગ આવી શકે એ બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. સાહેબ, જૂના ડીસા ગામમાં બોગસ ડૉક્ટર અને BHMS ડૉક્ટર જે એલોપેથી પ્રેક્ટિસ કરે એના માટે શું પ્રોબ્લેમ છે? એની પણ તપાસ જે છે ચાલુ છે અને એની પણ કઈ રીતે નિકાલ આવી શકે. એમાં ડિગ્રી વગરના બી ડૉક્ટર છે? હા, ઠીક છે, અમે એની પણ તપાસ કરાવીશું. સુરેન્દ્રનગર વઢવાણનો રાજાશાહી વખત ઐતિહાસિક રામ મહેલ મંદિર ખાતે ભવ્ય રામલલાની આરતી મહોત્સવ યોજાયો. સમગ્ર રાષ્ટ્રમાં અયોધ્યામાં ભગવાન શ્રીરામની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવણીની કરવામાં આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગર વઢવાણ શહેરમાં રાજાશાહી વખત ઐતિહાસિક રામ મહેલ મંદિર ખાતે સમગ્ર શહેર રામસેના દ્વારા 5001 દીવડા પ્રગટાવીને માળી સમાજના યુવાનો દ્વારા ભવ્ય અને દિવ્ય ફટાકડા ફોડીને આતિશબાજી કરીને દીપાવલી પર્વ જેવો માહોલ સર્જાયો. ને મંદિર ભવ્ય આરતી કરાઈ હતી અને સમગ્ર શહેરના લોકો મોટી સંખ્યામાં જોડાયા. 22/1/2024ના ભવ્ય રામ મંદિર ઉદ્ઘાટનના સમારોહમાં વઢવાણ રામજી માણેક નાતિકના બધા કાર્યકર્તાઓ, પ્રેમી ભાઈઓ, ભક્તો વઢવાણ સર્વ નાતિકના રામજી મંદિરમાં આકાશબાજી 11,000 દીવાનું સભ્ય ભવ્ય મેન આયોજન કરેલું હતું. વઢવાણ રામજી નાતિકના સહયોગથી સર્વ જ્ઞાતિઓએ સાથ સહકાર પૂરો આપ્યો હતો.
દિવાળી કદાચ સારો માહોલ સર્જાયો હતો વઢવાણની અંદર. વઢવાણની પ્રિય જનતાએ બહુ સાથ સહકાર આપ્યો. સર્વ જ્ઞાતિ સાથે રહીને આવું મોટું આયોજન જબરજસ્ત દિવાળી કરતાં મહત્વપૂર્ણ આયોજન કર્યું છે. જય શ્રી રામ. હું રામસેના અને એનો સભ્ય એટલે જયદેવભાઈ બારોટ અને અમારી સુરેન્દ્રનગર રામસેના વઢવાણ રામસેના દ્વારા આજે વઢવાણ રામ મંદિરે રામ બોલે અમારે 5000 દીવડાનું ભવ્યથી ભવ્ય આયોજન રાખેલ હતું અને આ ઉજળા અવસરે અમારું આયોજન સફળ બનેલ છે, જેમાં અમારે મહિલા મંડળે અને બીજા નામી અનામી બધાએ જેને હાજરી આપેલી હતી. સન્માન સમારોહ રાખેલો હતો, પીએસઆઈ શ્રીની હાજરી હતી અને બધાની હાજરી રાખેલ હતી. એમાં બધાએ અમારા સભ્યોએ પણ હાજરી આપી હતી અને ખૂબ એટલે ખૂબ મહેનતથી આ અવસરને અમારે રૂડો દીપાવ્યો હતો અને પૂરા રામ મંદિરને અમારે દીપથી દીપાવ્યું હતું. એવું અમારું આયોજન હતું અને એટલા માટે બધાનો સાથ સહકાર ખૂબ હતો. એટલે પ્રભુ શ્રી રામ જ્યારે જય શ્રી રામ. વઢવાણ એટલે કે વર્ધમાનપુરનું આ અતિ પુરાણું એટલે કે 300 વર્ષ આશરે આ જૂનું રામમેલ મંદિર છે. આ મંદિરની બાંધકામ નિર્માણ વઢવાણ ઠાકોર સાહેબે કરાવેલ છે અને આજનો દિવસ એટલે કે 22 જાન્યુઆરી એને આપણે રંગે ચંગે જે ઉજવો ચીર પ્રતીક્ષિત સમયથી આશરે આપણા 500 વર્ષ પહેલાંનો આ પ્રશ્ન પ્રાણ પ્રશ્ન આપણો આજે એનો સુખદ નિર્ણય આવતા આપણે ભગવાન રામ લલ્લાના અયોધ્યાજી ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી રંગે ચંગે કરી, જેમાં વઢવાણ શ્રી રામમહેલ મંદિરની અંદર લાઇટ ડેકોરેશન શણગાર અન્નકૂટ દર્શન દીપોત્સવ ઉજવી 5000 દીવડાઓ દ્વારા સુશોભન કરી અને અદ્ભુત દિવાળીથી ડિસેમ્બર મિત્રો પાસેથી ઉછેરના નાણાં લઈ પૈસા પરત ન આપી છેતરપિંડી આચરનાર કેસમાં નામદાર કોર્ટે આરોપીને સજા ફટકારી છે. આરોપીએ 2 અલગ અલગ મિત્રો પાસેથી નાણાં લઈ પૈસા પરત ન આપવા બાબતે અલગ અલગ કેસમાં એક જ આરોપીને અલગ અલગ સજા ફટકારી છે. ગોધરા ખાતે રહેતા સંજયકુમાર મણીલાલ શ્રીમાડીને તાત્કાલિક અંગત જરૂરિયાત માટે નાણાંની જરૂર પડતા તેના ડીસા ખાતે રહેતા મિત્ર જગદીશભાઈ ઠક્કર પાસેથી 5 લાખ રૂપિયા ઉછીના લીધા હતા. 2 મહિના બાદ પૈસા પરત આપવાની શરતે તેમના મિત્રએ નાણાં આપ્યા હતા, જેમાં સિક્યુરિટી પેટે સંજયભાઈ તેમના મિત્રને ચેક પણ આપ્યો હતો. 2 મહિના પૂરા થયા બાદ તેમના મિત્રએ પૈસાની ઉઘરાણી કરતા તેઓ ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા અને વારંવાર ઉઘરાણી કરવા જતા પૈસા પરત ન આવતા આખરે કંટાળેલા તેના મિત્રએ ચેક બેંકમાં ભર્યો હતો. જોકે ચેક બાઉન્સ થતા તેમણે ડીસાની નામદાર કોર્ટમાં ફરિયાદ કરી. આ સિવાય સંજય કુમાર શ્રીમાડીએ ડીસામાં રહેતા તેમના વેપારી મિત્ર સંજય કુમાર શિવકુમાર મલકાણી પાસેથી તાત્કાલિક ધંધા માટે નાણાંની જરૂરિયાત ઊભી થતા હાથ ઉછીના 5 લાખ રૂપિયા લીધા હતા. 2018ની સાલમાં નાણાં આપ્યા બાદ થોડા સમય પછી સંજયભાઈ મલકાણીને વારંવાર પૈસાની ઉઘરાણી કરી હતી, પરંતુ પૈસા આપવાની જગ્યાએ બાદમાં સંજયભાઈ શ્રીમાળીએ તેમને ચેક આપ્યો હતો, જે ચેક બેંકમાં નાખતા બાઉન્સ થયો હતો. આ કેસમાં પણ પૈસા આપનાર સંજય કુમાર મલકાણીએ ડીસાની નામદાર કોર્ટમાં ફરિયાદ કરી. આ બંને કેસ ડીસાની નામદાર કોર્ટમાં ચાલી જતા અને ફરિયાદી પક્ષે વકીલ સુભાષભાઈ ઠક્કરની ધારદાર દલીલો અને સંયોજક પુરાવાઓને ધ્યાને લઈને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ યોગેશ પટેલે બંને અલગ અલગ કેસમાં એક જ આરોપીને અલગ અલગ સજા કરી છે. ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 255(2) અન્વયે ધી નેગોશિયલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138ના ગુન્હા સબબ આરોપીને તકસીરવાન ઠરાવીને 1 વર્ષની સાદી કેદની સજા ફટકારી છે અને જો આરોપી 30 દિવસમાં ફરિયાદીઓને 5 લાખ રૂપિયા વળતર પેટે ન ચૂકવે તો વધુ 3 માસની સાદી કેદની સજા ફટકારાઈ. દર્શકો, આ હતા અત્યાર સુધીના સમાચાર. હવે પછીના નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાર સુધી જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ.